ટાઈમ માં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું રાજકોટ અગ્નિકાંડને જ્યાં એક અઠવાડિયું થયું છે ત્યારે અગ્નિકાંડ બાદ થઈ રહેલ એક્શન વિશે। તો રાજકોટ અગ્નિકાંડના 4 આરોપી અધિકારીઓ 12 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી। વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી 6 જૂન 2023ના દિવસે ટીઆરપી ગેમ ઝોનને નોટિસ આપવામાં આવી હતી। ટીઆરપી ગેમ ઝોનમાં ગેરકાયદે માળખાને હટાવવા માટે પણ નોટિસ અપાઈ હતી। નોટિસ બાદ આરોપી અધિકારીઓની રહેમ નજર હેઠળ ધમધમતો રહ્યો ગેમ ઝોન। નોટિસ અપાયાના 7 દિવસમાં કાર્યવાહી કરવાની હોવા છતાં ન લેવાયા પગલાં અને ગેરકાયદે ભાગ તોડવાને બદલે ગેમ ઝોનનું થયું વિસ્તરણ। અધિકારીઓએ આર્થિક લાભ લીધો કે દબાણ હેઠળ હતા તે અંગે મોટો સવાલ છે। વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં દલીલો કરી અને 4 સપ્ટેમ્બર 2023માં લાગેલી આગનો પણ ઉલ્લેખ કર્યો। ફાયર ઓફિસર રોહિત વિગોરાની બેદરકારીનો પણ ઉલ્લેખ કર્યો। રોહિત વિગોરાએ ફાયર એનઓસી અને સેફટી અંગે કાર્યવાહી કેમ ન કરી? અધિકારીઓએ આર્થિક લાભ લીધો કે દબાણ હેઠળ હતા તે અંગે મોટો સવાલ છે। આજે 4 આરોપીને રજૂ કરવામાં આવેલા હતા, તેમાં 3 કોર્પોરેશનના હતા અને 1 ફાયર સેફ્ટીના હતા। આ 4 આરોપીને કોર્ટમાં રજૂ કરેલ હતા ત્યારે એમની કોર્ટ ચાલતી હતી ત્યારે આરોપીના હાથમાં એક જાડી ફાઇલ હતી અને એ તેમના વકીલ સાથે ફાઇલ વિશે ચર્ચા કરી રહ્યા હતા। ત્યારે મારું ત્યાં ધ્યાન ગયું એટલે મેં નામદાર કોર્ટને કહેલ કે આરોપી પાસે ફાઇલ ક્યાંથી આવી, કારણ કે તપાસ કરનાર આવ્યો હોય તો આવા કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા, છતાં આમની પાસે ફાઇલ આવી એટલે કોર્ટે તે ફાઇલ લઈ અને આયોને પરત કરેલ। ત્યારબાદ આ આરોપીઓ જે હતા એમાં 4/9/2023ના રોજ આ જ જગ્યાએ આગનો એક બનાવ બનેલો, ત્યારે પણ એમને આગળની કોઈ કાર્યવાહી કરેલ નહીં કે નોટિસ આપેલ નહીં કે ત્યાં કાર્ય